આ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદનો આરંભ સત્યમ પરમ ધીમહિથી થયો છે. આ શ્રુતિનું વાક્ય છે સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, પરમાત્મા કોણ છે એને જાણવાની જિજ્ઞાસા. અને જન્માદ્યસ્ય સામાન્ય રીતે લબ્ધાક્ષરથી શરૂઆત ન થાય, પરંતુ અહીં જન્માદ્યસ્યથી વ્યાસજીએ શરૂઆત કરી છે અને અંતે સત્યમ પરમ ધીમહિ કહ્યું છે. એટલે આ જીવ, આ ધીમહિ એટલે બુદ્ધિ ક્યાં લાગે? તો કે જે સત્ય છે એમાં આપણું ચિત્ત લાગે. અંતિમ શ્લોકમાં પણ કહ્યું છે નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. અહીં વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ કહ્યું છે. કૃષ્ણમ પરમ ધીમહિ અથવા શિવમ પરમ ધીમહિ, દૈવીમ પરમ ધીમહિ એવું કહ્યું નથી. સત્યમ પરમ ધીમહિ, મારી બુદ્ધિ સત્યમાં લાગો, સત્ય તરફ પ્રયાણ કરો. જો કૃષ્ણમ પરમ ધીમહિ કહે તો કોઈ શિવ હોય, શિવનો ભક્ત હોય એને એમ થાય કે કૃષ્ણની જ વાત છે આની અંદર, પરંતુ આ ભાગવતજીની અંદર ફક્ત ને ફક્ત કૃષ્ણની જ વાત નથી, જીવ માત્રનું કલ્યાણની વાત છે. તુલસીદાસજીએ પણ એમ કહેવાય કે રચના કરીને રામચરિત માનસની એમાં સર્વપ્રથમ વથી શરૂઆત કર્યું અને વથી પૂર્ણ કર્યું છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. વાણી એટલે સરસ્વતી અને વિનાયકને વંદન કર્યા છે. વર્ણાનામ અર્થ સંઘાનામ. અને છેલ્લે શું કહ્યું? શ્રીમદ રામચરિત્ર માનસમિદમ ભક્ત્યા વગાયંતી તે સંસાર પતંગ ઘોર કિરણેર દહયંતિનો માનવાહ. વથી શરૂઆત કરી, કારણ કે વ એ અમૃતનો બીજ છે. બ્રાહ્મણો પૂજા કરાવે ને એટલે કહે લમ પૃથ્વીવ્યાત્મકમ ગંધમ સમર્પયામિ યમ મરુદાત્મકમ ધૂપમ રમ વહન્યાત્મકમ દીપમ વમ અમૃતાત્મકમ નૈવેદ્યમ. આ ભગવાનનો જે વાક્ય છે એ અમૃત છે. આ અમૃત વાણી છે. એટલા માટે જે જીવ આ ભગવાનનું નામ સ્મરણ કરે એ જીવનું કલ્યાણ થાય છે. આમ આ ભગવાનનું ભાગવતજીના પ્રાગટ્યની અંદર મંગલાચરણની વિધિ કરે છે. અને બીજા શ્લોકમાં ધર્મઃ પ્રોજ્જિત કૈતવ પરમો નિર્મત્સરણાનામ સદા વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપોત્રયન મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરે રિશ્રવઃ સદ્યો હ્યદ્ય વિરુધ્યતેત્ર કૃતભી શુશ્રુભિસ્તત્ક્ષણમ. ક્યાં નિર્મત્સરણાનામ. નિર્મત્સરણાનામ એટલે કોઈ મત્સર વગરનું છે. જીવ માત્રને બે વસ્તુ હેરાન કરે, એક મચ્છર અને એક મત્સર. મચ્છર શરીરને હેરાન કરે, મત્સર જીવને હેરાન કરે. મત્સર એટલે અભિમાન, હું જ કંઈક છું, મારા સિવાય બીજું કશું નથી, આવું સતત જેના મનમાં ચાલે ને એને મત્સર હેરાન કરે. પરંતુ આ ભાગવતજી એ મત્સર રહિત છે. ભગવાન, આ જે જીવ માત્ર છે ને એ ભગવાનનો અંશ છે. ભગવાનની જે શક્તિ છે એ માયા છે અને ભગવાનનું જે કાર્ય છે ને એ જગત છે. ભગવાનની માયામાંથી જો પર નીકળવું હોય, આ મારું તારું એ માયામાંથી જો બહાર નીકળવું હોય ને તો ભગવાનનું શરણને પકડવું પડે તો જ બહાર નીકળે. બાકી ભગવાનની માયામાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. ભગવાન પોતે શ્રીમદ ભગવત ગીતામાં કહે છે મમ માયા દુરત્યયા, મારી માયામાંથી બહાર નીકળવું અઘરું છે. એક વખતે સુદામા ભગવાન કૃષ્ણ પરમાત્માને પૂછવા લાગ્યા કે પરમાત્મા મારે તમારી માયા જોવી છે. બે જણા ગોમતીના અંદર સ્નાન કરવા માટે જાય છે, સુદામાજી અને કૃષ્ણ ભગવાન. તો ભગવાન કહે કે માયાની વાત છોડ, આપણે સ્નાન કરીએ. ભગવાન સ્નાન કરી ગોમતીમાંથી ડૂબકી મારીને બહાર નીકળ્યા. પીતાંબર પહેરતા હતા અને એ જ સમયે સુદામાએ ડૂબકી મારી. જેવી ડૂબકી મારીને એવું જેને એવું દેખાયું કે ગોમતીની અંદર બહુ મોટું પૂર આવ્યું અને એ સામે પાર તણાઈ ગયો. ત્યાં એક હાથી એને હાર પહેરાવ્યો અને ગામના લોકોએ ઢોલ નગારા વગાડ્યા અને એનું સ્વાગત કર્યું અને જયકારો કર્યો અને કહ્યું કે આજથી તમે અમારા રાજા. સુદામાએ પૂછ્યું કે આ શું થયું? તો કે અમારો રાજા મૃત્યુ પામ્યો, અમારો નિયમ એવો છે કે હાથી જેને હાર પહેરાવે એ રાજા.
સુદામા બહુ આનંદિત થઈ ગયા અને પછી તો એમ કહેવાય કે એનું લગ્ન થયું, રાજા થયા એટલે લગ્ન થયું, સંતાનો થયા, 10 જેટલા સંતાનો થયા અને પછી કાળક્રમે એવું થયું કે એ રાજાની પત્ની મૃત્યુ પામી. રડવા લાગ્યો એટલે ગામના લોકો ભેગા થયા. શું કામ રડો છો રાજાજી? રડવાનું કારણ તો કે મારી પત્ની મૃત્યુ પામી છે. ગામના લોકો કહેવા લાગ્યા કે રાજાજી તમે રડશો નહીં, આજે તમારી પત્ની મૃત્યુ પામી છે ને, રડશો નહીં, અમે તમને ત્યાં જ મોકલાવી દઈશું, અમે તમને ત્યાં જ મોકલાવી દઈશું. એ સમજ્યા નહીં. ત્યારે સુદામા સમજ્યા નહીં, એટલે કે રાજા સમજ્યા નહીં, એટલે ગામના લોકો કહેવા લાગ્યા જેમ હાથી હાર પહેરાવે ને રાજા થઈ જાય ને, તેમ બીજો પણ એક નિયમ છે અમારા ગામનો. કયો? કે જેની પત્ની મૃત્યુ પામે ને એને પતિને પણ એની સાથે જ મોકલાવી દેવાનો. આમ સામાન્ય પત્ની સતી થતી હોય, પરંતુ આમાં પતિને એની સાથે મોકલાવાનો. અત્યાર સુધી સુદામા એ પત્ની માટે રડતો હતો. બધાએ કહ્યું કે તને પણ ત્યાં જ મોકલાવીશું, તો હવે પોતાના માટે રડવા લાગ્યો. મારું શું થશે? અત્યાર સુધી તો પત્ની મરી એટલે એને માટે રડતો હતો, હવે પોતાના માટે રડવા લાગ્યો કે હવે મારું શું થશે, આ બધા મને મારી નાખશે. પેલા લોકો ને કહેવા લાગ્યો એ સુદામા કે હું તો બીજા ગામનો છું, તમારા નિયમ મને ન લાગે, જે હોય તે, પરંતુ જો તમે રાજા થવાનો નિયમ લગાડતા હોય તો આ પણ લાગે જ. આમ કરીને બધા બહુ પ્રેશર કરવા લાગ્યા. ત્યારે એમ કહેવાય કે પછી એ જાણી ગયો કે આ લોકો ગામના હવે માને એવા નથી, એટલે કહ્યું કે હું તો છું તો એમ તો બ્રાહ્મણ, પરંતુ તમે રાજા બનાવ્યો એટલે રાજા થયો. મારું નિત્ય કર્મ છે, અત્યારે સાયંકાળ થયો છે, સંધ્યા થવા આવી છે, તો સ્નાન કરી લઉં, પછી તમે મને જે કરવું હોય કરજો. તો પાછું ગોમતીમાં ડૂબકી મારી અને જેવી ડૂબકી મારીને એવું બહાર નીકળ્યો એટલે રડવા લાગ્યો. નીકળ્યો તો ભગવાન હજી પિતાંબરને આમ ઘડી જ વારતા હતા. ભગવાન રડવા લાગ્યો. ભગવાન પૂછે શું થયું સુદામા? તો કે ભગવાન મેં આવું જોયું. ભગવાન કહે બસ આ જ મારી માયા છે, આ મારી માયા છે. એટલે ભગવાનની માયા બહુ, મમ માયા દૂર જ ગયા, ભગવાન પોતે બોલ્યા છે. ભગવાનને જો જાણવા હોય ને તો ભગવાનની માયાને નહીં, ભગવાનને પકડાય.